આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તમે તમે નવસારી? અમે નવસારી રહી છે અત્યારે, અમે મીઠાપુર જ છીએ હે અત્યારે મીઠાપુર છીએ. હમ પણ અમારા બધા પાછા અહીંયા હું તો આ થોડાક મકાન નું કામ હાલતું હતું એટલે અહીં ઘેરે છે, મકાન પૂરા થાય એટલે પાછા બધા વ્યાજ આવું નવસારી. હું વળી અહીંયા આવતો જતો રહું કારણ કે જમીન રહી અને બધું મિલકત અહીંયા છે એટલે આમ આવતા જતા રહેવું પડે. તમે તાર ચેક કરી લેજો ગમે એ આ બધું ધારી તાલુકાનું ગામમાં ચેક કરી લે, પૂછી લેવાનું નક્કી મીઠાપુર. પાકું હોય, સત્ય ઘટના હોય તો જ કામ કરવાનું ને આપણે કોઈ દી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મારું સાહેબ બોલો. હા હું ધારી તાલુકાનું મીઠાપુર ગામ છે ને ત્યાંથી બોલું છું સાહેબ. હા બોલો. મારું નામ દાનાભાઈ છે અને હું દલિત છું. અને મારો ભાઈ એક વકીલમાં જાય છે વિસાવદર અને એના 40 વર્ષ થયા છે અને બધી ભણેલ ગણેલ છોકરો સારો છે, લગ્ન નથી કર્યા. 40 વર્ષ સુધી મેરેજ નથી કર્યા, 40-45 વર્ષની ઉંમર છે એની. એની માટે ગોઠવવું છે. ઓલા મીરાબેન નો મેં વિડીયો સાંભળ્યો હતો એટલે આપડા વાળા છે એટલે કીધું તો એવામાં ક્યાંક મેળ પડે તો આપણું કરી દો ને ભાઈ. મીરાબેન નું તો હમણાં નથી કરવાનું. નથી કરવું તો ક્યાંક બીજું હોય તો ગમે આપડે હાલે. છોકરી ઘર બાંધી લેવું હોય હા તો કેવડાવી છે એવું હશે તો બરાબર ને. અને છોકરો દેખાવડો સારો છે અને વકીલમાં જાય છે એટલે એને હજી ઓલું કઈક બાકી છે, પરીક્ષા એક દેવાની હોય હજી એને, એટલે એવું બધું છે. અને અમારી પાસે 80 વીઘા જમીન છે, હે 5 ભાઈઓ છીએ. બરાબર. અને ધારી તાલુકાનું નક્કી મીઠાપુર ગામ અમારું, મકવાણા અમારી અટક છે. અને અમને બધા ગણખરા ઓળખતા જ હોય. પણ બાપુજી હોય કે માં છે ખાટલામાં અને અમે 5 ભાઈઓ છીએ પણ બધા નોખા નોખા છીએ. હું નવસારી રહું છું, મારો છોકરો ડોક્ટર છે અને મારે મેડિકલ દવાનું ઘરનું છે અને છોકરા 2 મારા નવસારી, અમારા મકાન નવસારી છે. તો અમે નવસારી રહી પણ અત્યારે અહીંયા ગામડે રહી છીએ. મારા જમીન છે એટલે અહીંયા અમે ગોડાઉન બનાવ્યું છે અને દાર કિરણ પાણી બાણી સારું છે સાહેબ. એટલે હવે આ ભાઈઓનું બાપુજી નથી હાજરમાં ને મારે મોર હાલવું પડે એવું છે. તો ત્યાં છોકરી એવું કોઈ ભલે પાત્ર હોય 40-45 વર્ષનું પણ એકાદું સંતાન થાય એવું હોય ને કઈક એવું હોય તો તમે થોડુંક મને તમારો વિડીયો તમારી ઉપર ભરોસો પડ્યો છે, થોડુંક મને એવું લાગે આપડા તો થોડુંક ખેસો ખરા અમારી પર એમ. નક્કી મીઠાપુર ચલાની બાજુમાં આવી ને સલાણા બાજુમાં ઈ સલાણા મીઠાપુર કહેવાય. અમારું દલખાણી બાજુમાં આવ્યું, ધારીથી 15 કિલોમીટર. એટલે ભાઈ ને મકાન બકાન તો બાપુજી વખત ના છે બધા, પણ છોકરો ભણેલ ગણેલ સારો છે ને 20 વીઘા 15-17 વીઘા જમીન એના ભાગમાં છે અને જમીન વાવવા દીધી તો 12 મહિના રોટલા કાઢે. પણ આ છોકરો તો ભણેલો છે અને અહીંયા વિસાવદર જાય છે, વકીલાતમાં જાય છે, ઈ એના રોટલા કાઢે એવું છે. અને આપડે તો હુંવાળા માણસ છીએ ભાઈ, ખાવા પીવા વાળા નથી, હુંવાળા માણસ છે. જો કોઈ હુંવાળા માણસ જો સમાજની દીકરી હોય તો વધારે સારું રહે એમ. ચાલે એની 35 વર્ષની હોય, આપણે આપણી સાચી વાત કરવી પડે ભાઈ, એટલી ઉંમર વાળો થઈ ગયો છે. કારણ કે બાપુજીએ ધ્યાન દીધું ની પેલા ને તો બહાર. હું મોટો છું ભાઈ ભાંડડામાં. મારું નામ દાનાભાઈ છે, હું નક્કી મીઠાપુર રહું છું. બરાબર. મારું વતન નક્કી મીઠાપુર, અત્યારે નવસારી રહું છું. મને બધા ઓળખે છે ભાઈ. તો તમને તો હું તો આ ઓલો ભાઈ આપડે નટુભાઈ ને બધા ઓલા કરે છે બધા, પણ ઈ ઓલા રહ્યા પટેલિયા બધા આપડામાં કોઈ કઈ ધ્યાન દે નહીં એટલે એમ કે ઈ કાઢ નાખે છેલ્લે. એમાં કારણ કે એના વિડીયોમાં આપણે જોઈએ ને કોઈ દલિત નથી સંભળાતો જ નથી કોઈ દલિત નો માણસ, કેમ કે એ એના વિડીયોમાં ન હોય એટલે આપણે સમજી જાય ને કે એને આપણે ફોન કરી તો આપણું કઈ કરે નહીં કઈ કામ નકામું, આપણે શું કામ કેવું જોઈએ એને. એટલે એમ તો તમને કઉ છું તો ત્યાં
કરો મહેરબાની તો થઈ જાય આનું. કાંઈ વાંધો નહીં, એવું કાંઈ હોય તો હા? ચોકડીશ તમે, આ બરાબર? તમારા વિડીયો હું હવે વાડીએ બેઠો અત્યારે ગોડાઉન જ બેઠો છું વાડીએ, એટલે અહીં બેઠો હું તમારા વિડીયો જોયા કરતો હોઉં, સમજ્યા? હે અમે બહુ મજા આવે છે અને તમે બહુ સરસ કામ કરો છો. ભલે આપણું થાય કે ન થાય એના માટે નથી વાત, પણ ટૂંકમાં સારા માણસ હોય ને સારું જ કેવું પડે. ઘણું તમે સેવા કરો છો હા, એ તો બરાબર. તમે અને એક ઓલા ભાઈ ધામેલિયા ભાઈ, હમ આ બે ના તો બહુ સરસ આવે. ભાઈ નટુભાઈ ના વિડીયો આવે પણ એમાં કોઈ બીજા કાકર વરણ કોઈ ન હોય, પટેલિયા બ્રાહ્મણો વાણિયા ને એવા જ હોય એને. હમ એ અમદાવાદ ને બધા એવા કરે છે મિટિંગો ના તે ભેગા કરે બધા, એમ જોયા કરવું અવારનવાર. એટલે મને થોડોક આત્માની અંદર એવો થોડોક વિશ્વાસ બેઠો કે થોડાક તમને જો ભલામણ કરી હોય ને, તમે મોટા હોદ્દાવાળા માણસો છો ને તમને થોડુંક ખ્યાલ હોય કે ભાઈ અત્યારે શું છે જમાનો એવો જો ભાઈ તાત્કાલિક કે બીજે થાય એવું નથી, અને થાય તો કા વયું જાય ને કા હેરાણી કરે ને આવું બધું થાય. એટલે જો કોઈ પાત્ર સુપાત્ર હોય તો ભાઈ ક્યાંક આપણે ધ્યાન દો. કાંઈ વાંધો નહીં. છતાંય આપણા સમાજમાં ન મળે તો પછી બીજે ઓલેની હોય તોય હાલે, બીજું શું પછી. પણ દીકરી બાઈ કઈક ઠીક હોય, સદર ઘર બાંધે એવું હોય, નકર તો ઉલટાનો મનવો કે હારા કામ કરશું ને ઉલટાનો પીડ્યો સંતાપ મને સમજ્યા વગર આવું બધું બી આપડા હુંવાળા માણાભાઈ આપણે એટલે થોડુંક ઓલું ડર લાગે વધારે. સાચી વાત, સાચી વાત. આ રહી ગયા ભાઈઓ, એ બે ભાઈઓ રહી ગયા છે. આનું કારણ જ એ છે કારણ કે હુંવાળું ઘર છે ભાઈ, આપણે તો થોડાક ડરીને હાલ્યા છીએ એટલે કે ઓલું થાય જરાક મનની અંદર. કારણ કે અત્યારે બધો જમાનો જેવો થઈ ગયો છે, અત્યારે દાળ નાખીને પછી ખેંચે એવા છે ભાઈ. સાચી વાત છે. તો સાહેબ આ થોડુંક તમારું મને ગમ્યું છે ખાતું, તો થોડુંક ધ્યાન દો તો ભાઈ થઈ જાય અમારે જેવાનું. યુટ્યુબમાં મેળવાનું છે. ચાલો, જય ગુરુદેવ. યુટ્યુબમાં મૂકવું છે એમ કહું છું. હા, એટલે પ્રેમજીભાઈ તો હું નામ આપું, બાયોડેટા તો એ મોકલે પછી. બાયોડેટા ને ખાલી મોઢે વાત કરો તો હાલશે. એટલે એનું નામ દઉં ને? આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો પોતાનો નંબર છે. એક જ મિનિટ હો. એટલે મારા ભાઈ નું ગોઠવું છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા, મારા છોકરા ડોક્ટર છે. ભાઈની વિગત તો આપી કોણ તમે? તંત્ર મારા ભાઈ નું ગોઠવું એ પાકું, ભલે કોઈ સાંભળો તો હું મારે ક્યાં ચોરી કરવી ભાઈ. હા હા ના, કાંઈ વાંધો ને તમ તારી. હા, બરાબર બરાબર. સાંભળે તો એ કઈ એવું નથી, મને અનુકૂળ આવ્યો તો મારે કરવું જ છે એનું. ને એમાં ક્યાં કોઈ આપણે કોઈ ચોરી કરવી છે. આ તો મેં તમને ફોન કર્યો છે, વિશ્વાસ છે, ભરોસો બેઠો થોડોક એટલે. મકવાણા અટક છે અમારી. એમ. આ તમારો વોટ્સએપ નંબર નથી લાગતો. એટલે હું સાહેબ છે ને નવો ફોન હમણાં છોકરાએ લઈ દીધો છે, હું ઓલો નાનો ફોન વાપરતો હતો. આમાં વોટ્સએપ નું ઓલું એ કઈ બહુ જાણતો નથી હું. અમારો નંબર છે મૂળ. સમજાય ગયું. બોલો નામ બોલો તો ભાઈનું. ભાઈનું નામ? ભાઈનું નામ પ્રેમજીભાઈ છે, પ્રેમજીભાઈ જસાભાઈ મકવાણા. પ્રેમજીભાઈ જસાભાઈ મકવાણા. જસાભાઈ. નક્કી મીઠાપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આપડા એક જ જિલ્લાના સિંહભાઈ. શીતળ હોતે મારા વેવાય છે ભાઈ. મેં દીકરી શીતળ પરણાવી છે તમારી બાજુમાં. હા, હું આમ તો તમને ઓળખું નામથી ભાઈ, આપણે મુલાકાત ન થઈ હોય. શીતળ મેં દાફડામાં દીકરી જ પરણાવી. ભાઈ હું કામ શું કરે છે? ભાઈ વકીલ છે, વકીલમાં જાય છે. હવે એકાદી પરીક્ષા દેવાની રહી છે એને. હજી 40 વર્ષ સુધી? હા, હજી પછી રહી પાછું એને વિચાર થયું હતું વકીલમાં જવાનું, કે હવે વકીલમાં જાવ, બીજે કઈ નોકરી કઈ મળી નહીં, ઉંમર થઈ ગઈ હોય એટલે પછી. કેટલું કમાય છે આમ? કમાય એટલે માનો નહીં, હજી તો ભાઈ સેલેરી ની બહુ કઈ નથી ખબર, પણ જે કામ કરે એટલું મળે એને થોડું ઘણું એવું, એને ખર્ચા પાણી. ખેતીની જમીન કેટલી છે? જમીન અમારી પાસે 80 વીઘા છે, એમ 5 ભાઈઓ છે. 80 વીઘા જમીન? 15 વીઘા જેવું એના ભાગમાં જમીન ના ભાગ પાડી નાખ્યા બધા ભાઈ ને. એ લોકો વાવવા દઈ દે બધા ને, કોળીને બધા ડાવડા દઈ દે વાવવા. એટલે એમાં તુવેરું અત્યારે ઠીકો ઠીક ની ઉભી. આ બધી ખુલ્લી વાત છે, આખા તાલુકામાં અમારા માણસો અમને ઓળખે છે. અમારી પાસે જમીન જાગીર છે, છોકરા ડાયા છે, કોઈ તકલીફ નથી. પણ ટૂંકમાં હવે રહી ગયા છે પૈણ્યા વગર, એ પાકું છે. હા. અત્યારે હું ઉપજ કેટલી આવતી છે ખેતીમાંથી? ઉપજ માનો ની કે 50,000 ની આવતી હોય. અડધું તો વયું જાય, અડધું ભાગ્યામાં વયું જાય, અડધું ઘેરે આવે.
તો એ ભાઈ રહી શકો ને યાર? એ ભાઈ બે ઈ ભાઈ ને એક મોટો ભાઈ છે, ઈ છે. બે ભાઈઓ અને એક બેન છે, 3 જણા રહે છે ઘરે. એક ન્યા અહીંયા મીઠાપુર રહે એમ ને? હા, મીઠાપુર રહે છે. અને તમે નવસારી? અમે નવસારી રહી છે અત્યારે, અમે મીઠાપુર જ છીએ. હે. અત્યારે મીઠાપુર છીએ. હમ. પણ અમારા બધા પાછા અહીંયા હું તો આ થોડાક મકાન નું કામ હાલતું હતું એટલે અહીં ઘેરે છે. મકાન પૂરા થાય એટલે જ પાછા બધા વ્યા જાઉં નવસારી. હું વળી અહીંયા આવતો જતો રહું કારણ કે જમીન રહી અને બધું મિલકત અહીંયા છે એટલે આમ આવતા જતા રહેવું પડે. તમે તારે ચેક કરી લેજો ગમે એ આ બધું ધારી તાલુકાનું ગામમાં ચેક કરી લે, પૂછી લેવાનું નક્કી મીઠાપુર. પાકું હોય, સત્ય ઘટના હોય તો જ કામ કરવાનું. ને આપણે કોઈ દી અહિત કરતા નથી. અમે ઉગમ ફોજમાં છીએ ભાઈ, સત્યના માર્ગે હાલવા વાળા અમે ગુરુમુખી છીએ ભાઈ. ખોટું કોઈનું કરવાનું નહીં અને ખોટું કરીને કઈ કરીએ તો અમારે ભોગવવું પડે બાપા. અગાઉ કઈ કરેલું તું ભાઈનું? ના, ભાઈ કુંવારો છે, ભાઈ નથી કર્યું કઈ. ઠીક, બરાબર. અરે હારા નરહામાં આમ બધું એમને રહી ગયા ભાઈ, બીતા હોય યાર. પછી હું હતો બહાર નવસારી ને પછી મનો માને ભાગ નહોતો આપ્યો, થોડોક રીમાં આવો ને એ હિસાબે એકા બીજા કઈ ધ્યાન દેતા નહીં. બાપુજી ને મને એમ હતું કે જમીન જાગીર છે એટલે છોકરાઓનું થઈ જાય એટલે થોડુંક બાકી રહી ગયું. ભલે કાંઈ વાંધો નહીં, આપણે મેલ દે હો યુટ્યુબ. હા, કઈ વાંધો નહીં, મેળજો. ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો